લાખો ગોરાંદે જી વાર્તા છે શું આ? બાળપણના બે મિત્રો અને સાથે રમતા 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 જુવાની ક્યારે આવી ગઈ એ ખબર ન પડી અને બેયને એકબીજા પ્રત્યેનું આકર્ષણ અને બંનેની એકબીજા પ્રત્યેની જવાબદારી સમજવાની પોતાની માનસિકતા એને લઈ અને પછી એમનો પ્રેમ પાંગરે. હવે એ સમય હતો એટલે ઘોડિયા લગ્ન જે તે વખતે લેવાઈ ગયેલા. દીકરીને તેડવા આવે એની આગલી રાત્રે એ બે પ્રેમી પંખીડાઓ મળે અને એ વખતે એક ક્લાઇમેક્સની અલગ ઘટના સર્જાય અને એમાં એકનો પ્રાણ વયા જાય ને બીજો એની પાછળ પોતાના પ્રાણ આપી દે. આ પ્લોટ ઉપરની એક આખી પ્રેમ કથા છે, ગુજરાતની પ્રેમ કથા. આપણે મુમતાઝ અને શાહજહાં એના પ્રેમની વાતો સાંભળીએ. મેં હમણાં જેમ કીધું ને એમ આપણને દૂરના ચશ્મા, દૂરનું બધું સારું લાગે છે ને. શ્રી ફરહાદ એ આપણને ગમે, સોહની મહિવાલ એ આપણને ગમે. તો એનાથી એકદમ નજીક આપણા વિસ્તારમાં આપણે જ્યાં રહીએ છીએ આપણામાંના માણસો એમના જીવનમાં બનેલી આ ઘટનાઓ એ આજે દુનિયાને સાંભળવી ગમે એવી પ્રેમકથાઓ છે. એમાંની આ એક પ્રેમકથા એટલે લાખો અને ગોરાંદે. બપોરનો સમય, ભગવાન ભાસ્કર બરોબર દોઢક નાળાવા ધરતી ઉપર હેઠા ઉતરી અને જરડ 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 આગના ગોળા વરહાવી રહેલા. મુઠ્ઠી ભરી અને ઝારના દાણા નાખો અને તડ 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 ધાણી ફૂટી જાય. નાળિયેરી માથેથી નાળિયેરીનો ત્રોસો પડે ને ત્રોસાના પાણી હુકાઈ જાય અને હણકાના ટાલકા તૂટી જાય. આવો બરોબર ધોમ ધખે ને એવા ધોમ ધખતા ટાણે એક ઝાડવાની ઉપર એક જુવાન, જેના અંગમાં જુવાની ભગડતૂતી લઈ રહી હતી, હજી બાળપણ જાવું જાવું ને જુવાની આવું આવું થઈ રહી હતી. આવો એ જુવાન એક ઝાડવાની ઉપર બેઠો હતો ને એક હાથમાં કાની એટલે વાહળી હતી અને એ વાહળી હાથમાં રાખી અને પ્રકૃતિને જોઈ અને પ્રકૃતિને લડાવતા દુહા અને છંદ એ ગાતો હતો. ને એમાં આમથી એક જુવાનીના ઉંબરે પગ મૂકેલો એવી એક યુવતી એ માથે ભાત લઈ અને રૂમઝુમ ઠુમાક રૂમઝુમ ઠુમાક રૂમઝુમ ઠુમાક હાલી આવતી હતી. એ આમથી દીકરી હાલી આવે, ઝાડવા ઉપર બેઠેલો આ કિશોર છે અને બેયનું એકાબીજાની સામે ધ્યાન પડે તો દ્રશ્ય કેવું થાય, રૂપક કેવું લાગે? તો કે આ જેદી કાલિંદીના કાંઠે કદંબના વૃક્ષની નીચે બનેલી ને ઘટના એવું દ્રશ્ય લાગતું હતું, એવું રૂપક લાગતું હતું. કૃષ્ણ પરમાત્મા જમણા ડાબા બે પગની આંટી વાળી અને કદમના વૃક્ષની નીચે કદમના વૃક્ષને ટેકો દઈ અને ઊભો હતો. આજ સુધી એણે રાધિકાને જોઈ નથી. નામથી વૃક્ષભાન દુલારી પહેલી વખત હાલી આવતી હતી અને એના ઝાંઝરનો જણકાર સંભળાતો હતો. ની જણકાર બાજુ અવાજ ગયો અને ધ્યાન ગયું ને ત્યાં સુધી કનૈયો વાહળી વગાડતો હતો. પણ ધ્યાન ગયું અને વાહળી વાગતી બંધ થઈ ગઈ અને લોક કવિએ આ દુહો લખ્યો કે જબ દેખી ભ્રખ ભાનજા હી બીચ ઉઠી એક હૂક. એને આમ ખાલી આવતા જોઈને ત્યાં અંદરથી કાંઈક કંપારી છૂટી. જબ દેખી ભ્રખ ભાનજા હી બીચ ઉઠી એક હૂક, પછી બંસી ઓઠન પે રહી અને ફેર લગી ન ફૂંક. કૃષ્ણ પરમાત્મા ફૂંક નહોતો મારી શીખો. આ તો કાળા માથાનો માણસ છે. એ જે પ્રશસ્તિના ગીતો ને કવિતો બોલતો હતો ને બંધ થઈ ગયો, એક ધારું જોવા માંડ્યો. અને ત્યાંથી આ ભાત લઈ અને હાલી આવતી યુવતીએ અવાજ કર્યો કે લાખા, આ હમણાં દુઆ તું ગાતો હતો કે હા? કે પણ તને મોરના ગળા જેવો કંઠ દીધો છે. વાહ. એટલે એણે કીધું કે ગળું કોયલનું હોય, મોરનું ન હોય. કે પણ તું આદમી છો, બાઈ નથી ને, એટલે તને મોરની ઉપમા દીધી, એટલે તને કોયલની ઉપમા નથી દીધી. એ કેટલું જાણતા હશે બે, પ્રકૃતિથી કેટલા નજીક હશે. એટલે પડખે આવી અને ઊભી રહી તો કીધું કે ગોરલ તું કેમ આજ આવી છો? કે મારી બાને આજ તબિયત સારી નહોતી એટલે મારા બાપુનું ભાત લઈ અને આવી છું. એ નીચે ઊભી છે તળાવને કાંઠે અને ઝાડવા ઉપર આ લાખો બેઠો છે. એ બે વાતું કરે છે કે એ નાનપણનો સમય હવે એ ટાણું તો વયું ગયું. તેથી કેવા ઘર ઘોલકા રમતા ને હું હતાઈ જાતી ને તું મને ગોતવા આવતો ને એ હજી વાતું કરે ને. વાતું કરતાં કરતાં એકદમ અચાનક એ ઝાડવા ઉપરથી લાખાએ ઠેકડો માર્યો. હા લાખા. પણ હા લાખા કરે ને ત્યાં તો એ તળાવની પાળ પાસે એનું ધ્યાન પડ્યું અને ધ્યાન પડ્યું ને ત્યારે
લાખાને એક હાથમાં જરાક ઉજરડા આવી ગયેલા, એક હાથ છે એ મગરના મોઢાની અંદર હતો અને એક હાથથી મગરના માથામાં બરોબર કટાર મારી અને અહીંયા કટાર પોરવી દીધી હતી અને મગરનું મોઢું ફાટેલું રહી ગયું હતું. એનું ધ્યાન પડ્યું કે ઓહો લાખા, આ કે એ તને કરડવા આવતો હતો, તારા પગ પાસે આવતો હતો. હું જીવતો હોઉં ને એ તારા પગને અડી જાય તો મારું જીવતર નકામું કહેવાય. કેટલું એકબીજાનું એટેચમેન્ટ હશે. વાહ વાહ. એ હજી આટલી વાત કરે ને જ્યાં ધ્યાન જાય ને કે લે હવે ભાત દઈ આવી તારા બાપુને, પણ કે લાખા ઊભું નથી થવાતું. ધ્યાન ગયું ને ત્યાં ગોરાંદેના એક પગને જરાક એ મગર પોતાના દાઢ અઢાડી દીધેલી અને લોહી હાયલું જતું હતું. જોયું કે આહા, તને તો મગર અડી ગઈ છે. ભારે કરી પોતાનું મેલખાયું હતું એ કાઢી અને વીંટી દીધું અને કીધું કે હવે હટ, તારા બાપુને હાથ પાડ અને બોલાવી લે. એટલે બાઈએ કીધું કે હાથ પાડીને શું કામ બોલાવવું, કે તને તારી ઘેરે લઈ જાય. તો કે ઘેરે મૂકી નહીં જા. તો કે હું કેવી રીતે મૂકવા આવું, તું તારા બાપુને હાથ પાડીને બોલાવી લે. કે પણ હાથ જ પાડવો હોય તો હું પાડું કે તું પાડી એક જ છે, એમ નહીં. તું મને મૂકવા નહીં આવ્યો, કે પણ હું આવું, પણ કેવી રીતે આવું, તું હાલી તો હકતી નથી. તો કે નાના હતા ને ઘર ઘોલકા રમતા ને તું જેમ ઉપાડી લેતો ને એમ મને ઉપાડી અને મારા બાપુ પાસે મૂકી જા. કે તો કાંઈ વાંધો નહીં, તું તારે ઉપાડી લઉં, પણ આ તો મને એમ થયું કે બાયુ માણસ છે ને મારે એમ કેમ ઉપાડવા. એટલે આમ જરાક ગોરલે સામે જોયું એટલે લાખો હેઠું જોઈ ગયો અને હેઠું જોઈને કે કાંઈ વાંધો નહીં, હાલ તને ઉપાડી લઉં, મારે તારા ઘર સુધી મૂકવા આવી છે ને. આમ કરીને જા ઉપાડવા જતો હતો ને ત્યાં ગોરલે કીધું કે જોઈજે હો, ઉપાડી હે કે ને તો જ ઉપાડજે. એણે કીધું કે હું મરદ માણસ છું, તને ઉપાડવી ને ફૂલને ઉપાડવું બે હરખું. તને ઉપાડવામાં કાંઈ મને તકલીફ નહીં પડે, કે હું એમ નથી કહેતી ગાંડા, પણ જો આખી જિંદગી ઉપાડી હે કે ને તો જ ઉપાડજે, નકર મારા શરીરને અડતો નહીં. આ કેટલો વિશુદ્ધ પ્રેમ છે. એણે કીધું કે વાત તારી સાચી, પણ હવે તારા તો ઘોડિયામાં લગ્ન થઈ ગયા છે, એટલે ટેકો દેવ તું પુગાડી દઉં. એટલે પોતાના ખંભાનો ટેકો દઈ અને લાખો એને એના બાપુ સુધી પુગાડી દીધી. અને બેય જણા હાયલા જતા હતા ને ત્યારે રસ્તામાં વાતું થઈ. એટલે ગોરલે કીધું કે આ ધનતેરસે તો મને તેડવા આવવાના છે અને મને એમ છે કે ધનતેરસની રાત પહેલાં એક વખત લાખા તું મને મળવા આવીને તો તારી હારે બેહી અને મારા અંતરની જે વાતું છે ને એ એક આખી રાત મારે તારી હારે એ વાતું કરવી છે. કે કાંઈ વાંધો નહીં, તું તારે હું ધનતેરસ પહેલાં આવી જાય. એ એનું ઘર આવ્યું એટલે એને ત્યાં એના બાપુ પાસે મૂકી અને પોતે નીકળી ગયો. થોડાક દિવસો ગયા ને ગોરલ વિચાર કરે કે આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે. કેમ કે પ્રેમ એકબીજા પ્રત્યે બંનેને હતો, પણ બેયને આ સમાજના બંધનો અને પોતાની જવાબદારી એનું સંપૂર્ણ ભાનય હતું. એટલે બેય એવું વિચારે. પણ એમાં ધનતેરસની બરોબર રાત આવી અને રાતનો ત્રીજો પહોર, ત્યારે એ બાઈ સૂતી નથી, સતત જાગે છે. કારણ અમુક જણાને નીંદર ન આવે ને, નીંદર ન આવે. ત્રણેય જણા કહો ને સખી કિયા, તો કે પ્રીત વછોયા બહુ ઋણા અને જેને ખટકે વેર હૈયા. જેના માથે મોટું દેવું હોય એને નીંદર ન આવે, જેના વેર હોય એને નીંદર ન આવે, અને જે પોતાના પ્રેમીથી વિખૂટા પડી ગયા હોય એને નીંદર ન આવે. આને નીંદર નથી આવતી, એ વાટ જોઈ રહી છે. અને એમાં બરોબર ઉપર ખપેડાનો અવાજ સંભળાણો. નળિયાવાળા એ સમયના મકાન, ખપેડાનો અવાજ સંભળાણો એટલે બાઈએ અધેર જોયું અને ત્યાં ખપેડા ફાડી નળિયા ખેહવી અને ત્યાંથી લાખો ઉતર્યો ને બાઈએ કીધું કે હા આવી ગયો, કે હા મેં તને કીધું તું એટલે આવી ગયો. લાખે ખપેડો ફાડ્યો અને ઉતર્યો. ઘર મોજાર, કાળી નાગણ કટાર, એ તો કમરથી છૂટી પડી. એ બરોબર જા ઉતરતો હતો ને એટલે ખપેડામાં પોતાના પગ ભરાવીને ઊંધે માથે થાય. ઊંધે માથે થઈને પોતાના બે હાથથી ઠેલને પકડે, ઠેલ પકડીને પછી પગ છોડાવે એટલે એ નીચે આવે. એ આવી રીતની પ્રક્રિયામાંથી એને પાસ થવાનું હતું ને એમાં એ બરોબર ઊંધો લટકો ને ત્યારે પોતાની ભેટમાં મ્યાન હોતી કટાર હતી, પણ મ્યાન ઢીલું પડી ગયું હોય છે
અથવા તો કુદરતને એ મંજૂર હશે, કારણ કે સોચ પ્રબીન કછુન કરો કિરતાર વિધિ સબ ખેલ રચાયો. કિસ્મતની ગતિ તો કાંઈક ન્યારી હોય છે, એટલે એમાં મારું તમારું કાંઈ હાલતું નથી. એ જેવો લાખો આમ કરીને નીચો થયો અને એની કેળમાંથી એ કટાર છૂટી પડી અને સીધી ગોરાંદેના હૈયામાં આર પાર ખૂટી ગઈ. બાઈએ તરત પોતાના હૈયા ઉપર હાથ મૂકી દીધો. લાખાને ખબર ન પડવા દીધી. આવી ગયો, હા, પડખે બેહાડ્યો અને પડખે બેહાડી અને હજી વાતુની શરૂઆત કરે. બે એકાબીજા હારે એ નાનપણથી પોતાનું જીવન જે રીતે હાલતું હતું ને એ વાતું કરે ને એમાં બાઈથી હું હુંકારો થઈ ગયો. એ હું હુંકારો થયો એટલે કીધું કે કેમ થયું? કે ના કાંઈ નહીં, ના કે કાંઈક થયું છે. હાથ લઈ લે કે ના, એ હાથ હવે લેવાય એમ નથી. કે પણ હાથ તો ખેહેવ જોવા તો દે. આમ કરીને આમ હાથ લીધો ને તો લોહીના ફુવારા ઉડ્યા અને આખો લાખો છે એ લોહીમાં ભીંજાઈ ગયો. ઓહો ભારે કરી. હવે તો ઘડી બે ઘડી નહીં, હું મહેમાન છું એટલે લાખા આઈને ને બેહી રહે. લાખા લેને લાણ આજુની આ ઘડી, આ એક ઘડી હવે લાણ લઈ લે ને આપણે બે વાતો કરી લઈ, કેમ કે હવે મારી પાસે લાંબો સમય નથી. લાખા લેને લાણ આજુની આ ઘડી, પછી તો કે પરોઢીએ પરિયાણ આપણે સીધા આવશું હરગના. બસ હવે સવાર સુધીની વાત છે. પછી હું મારા રસ્તે ને તું તારા રસ્તે. હવે આમાં આ લાંબુ જીવાય એવું મને લાગતું નથી. હજી બે જણા એ ના એવું કાંઈ ન હોય, ગાંડી સારું થઈ જાય. એમાં બરોબર બહારથી અવાજ સંભળાણો, બેન બાપા કોની યારે વાતું કરીશો? કે ના બાપુ, આ તો મને જરાક એક ભૂંડું સપનું આવી ગયું ને એટલે હું અચાનક જાગી ગઈ. કે કાંઈ નહીં, બારણું ખોલ, દરવાજો ઉઘાડ. દરવાજો ઉઘાડવાનું કીધું એટલે લાખાને કીધું કે લાખા હવે તું જ્યાંથી આવ્યો હતો ને ત્યાં વયો જા. કે ના એમ થોડું જવાય. કાલ કોક એમ કહે કે ચોરની જેમ આવીને વયો ગયો, હવે એમ ન જવાય. હવે તો અહીં જે થાવી હોય એ થાય. કે થાવી હોય એ થાય એની વાત નથી લાખા, પણ આ ખોલશે. મારા ભાઈ ને મારા બાપુને એ આવશે, તને અહીંયા જોહે એટલે મારશે. અહીં તારા પ્રાણ વયા જાહે અને દુનિયાની સામે એમ કહે કે ચોરી કરવા આવ્યો તો. મારા લાખાને મર્યા પછી એ કોઈ ચોર કહે ને એ મારાથી સહન નહીં થાય, એટલે વયો જા. અને લાખો એ ઠેક મારી અને નીકળ્યો ખપેડા ફાડીને પાછો આવ્યો તો એના એ રસ્તે વયો ગયો. એણે દરવાજો ઉઘાડ્યો. ભાઈ ને બાપ ને બધા અંદર આવ્યા. અંદર આવીને પૂછ્યું કોણ હતું? કે બાપુ કોઈ નહોતું. ખપેડા જોઈ ગયા. એને એમ થયું કોક તો હતું, એટલે દોટ કાઢી કે કોણ છે, પકડો. એ દોડ્યા ને એટલે આ દીકરી ગોરાંદે એને લાખા ઉપર કેટલો ભરોસો હોય છે. એ એના બાપુને અને એના ભાઈને એમ કહે છે કે દાદા કરોમાં દાખડો અને વીરા ચડોમાં વાર. તમે દાદા કરોમાં દાખડો અને વીરા ચડોમાં વાર. જે મર્યો નહીં ઘરના આંગણે એ હવે મરે નહીં ઝાંપા બહાર. હવે એ તમારું કામ નથી, એ તો ગયો. એ એની વાહે ગયા, મળ્યો નહીં. એમાં આ બાઈ એને તો કટાર વાગેલી અને પરોઢ થતાં બાઈના પ્રાણ પંખેરું ઉડી ગયા. એને સ્મશાને લઈ ગયા અને સ્મશાને એની ચિતા હળગ દીધી. અને લાખો છેટે ઊભા રણગોવાળિયા એટલે ત્યાંના ગોવાળો હોય એને પૂછે છે કે ભાઈ આ સોનલા સરખી ચે બળે અને રૂપલા સરખી ધૂં. આ હોના જેવી ચિતા બળે છે અને રૂપા જેવો ધુવાડા નીકળે છે. સોનલા સરખી ચે બળે અને રૂપલા સરખી ધૂં. તો હું તુજ પૂછું રણ ગોવાળિયા કે ઘર માડું મું. આ કોના ઘરનો માણસ એ મરી ગયું. અને પછી રણગોવાળીઓ જવાબ આપે છે કે સોનલા સરખી ચે બળે અને રૂપલા સરખી ધૂં. જે ઘર લાખો માણતો ને એ ઘર માડું મું. જે ઘેરે લાખો ગયો તો ને એ બાઈ મરી ગઈ ને હા આને એમ થયું હવે જીવાય નહીં. એ દોટ કાઢી અને ગયો. માણસોએ ખૂબ રોકવાનો પ્રયત્ન કર્યો પણ દોટ કાઢી, કેમ કે એનો પ્રેમ છે એ શરીરથી શરીર નહોતો, આત્માથી આત્માનો હતો. એટલે એ દોટ કાઢી અને એ ચિતા ઉપર બેસી અને ત્યાં એણે પોતાના પ્રાણ આપી દીધા. દુનિયાની કેટલી લોકકથાઓની અંદર આવેલી પ્રેમ કથાઓ, એ પ્રેમ કથાઓની સરખામણી કરો તો આપણી આ જે પ્રેમ કથાઓ છે એ દુનિયાની પ્રેમ કથાઓ કરતાં એક પગથિયું ઉપર છે. એટલે આવી તો કેટલી વાર્તાઓ તમે વાંચી હશે, જાણી હશે. પહેલી વખત જ્યારે આ વાંચતા હોય અથવા તો સાંભળતા હોય અથવા લોકોની સામે મૂકતા હોય ત્યારે શું ભાવ હોય? કારણ કે તમે લોકકથાના લોકવાર્તાના વાહક અત્યારે છો
હું તો શબ્દ એટલે જ વાપરું છું કે તમે એના આરાધક છો, નહીંતર આટલું યાદ રાખવું ને લોકોને સાચવી રાખવું એ બહુ મોટી વાત છે. બીજી એકાદી પ્રેમ કથા તમને યાદ હોય તો, કારણ કે આ દર્શકોને આજે તમે આવ્યા છો તો એમ થાય કે કંઈક નવું સંભળાવો, હા, જેથી એને એના પંડમાં આ બધી વાર્તાઓને હંગરીને રાખે ને આગળ કોઈકને કહે. જી ચોક્કસ. એવી જ એક પ્રેમ કથા એટલે સોન હલામણ. એ અદ્ભુત લોકવાર્તા અને આખી દુહાઓથી જોડાયેલી એવી એક ચેન જેવી વાર્તા. મૂળ રાઢિયા નામનો એક રાજવી, મોરાણા નામનું એનું ગામ, ખૂબ નાની એની રિયાસત. અહીંયા સોન નામની એની દીકરી, પણ રૂપનું આભરણ હતી દીકરી. દિયે ન વધે એટલી રાતે વધે, અને રાતે ન વધે એટલી દિયે વધે. દીકરીના રૂપનું વર્ણન કરવું હોય તો એમ કહી શકાય કે સુરંબ રંબ છૂંટગી ઘૃતાંબ ધ્રુપ લૂટગી જટા કસંત કેહરી બિછુંટ કામ કાંબુટા છુરા ભુજંગ નંજની લખી મુરાર લાજહી. આવી હામ કામને ત્રાઠી મૃગલી જેવા જેના નેણ હોય, ક્યાં વાત. વળું ભી કોઈ કાચની પૂતળી હોય, પાબારી એમ કહેવાય કે કોઈ હંસલી હોય, 3 દિવસની ભૂખી સિંહણના કડીનો જેવો લાંક હોય ને એવો જેની કડીનો લાંક હોય, દાડમની કળિયું જેવા જેના દાંત હોય, ગુલાબની પાંદડીયું જેવા જેના હોઠ હોય, કાચના કટોરામાં 2 માછલી સામે સામે આવીને ઊભી રહી ગઈ હોય એવી જેની 2 આંખું હોય, પાણી પીવેન ગળા હેઠે ઉતરતું દેખાય આવી જેની મરમાળી ગરદન હોય, હવામણ હોનાની પાટ ઉપર કોઈ હવા હાથનો હરો પાયલો જતો હોય અને જેવું દ્રશ્ય લાગતું હોય એવું જેની કમર ઉપરના ચોટલાનું દ્રશ્ય લાગતું હોય, કેળના થંભ જેવા જેના પગ હોય, હેમની શરણાયું જેવા જેના હાથ હોય, હેમની દીવીમાં 5-5 દીવાની જ્યોત જગતી હોય એવી 2 હાથની 5-5 આંગળીઓ હોય, ઉગમણો વાવાય, આથમણી નમે, ઓતરાદો વાવાય, દખણાદી નમે, અને ચારે કોરનો વા ભેળો વાય ને કાડા ભૂહ ભાંગીને ભૂકો થઈ જાય આવી થોડી થોડી માટીની ઘડેલી સોનકુંવરી ઉંમરલાયક થઈ. વાહ. એટલે ઉંમરલાયક થઈ એટલે એના મા બાપ, અમુક વાત છે એ દીકરી હારે મા બાપ સીધી ન કરી શકે, એટલે એની બહેનપણી દ્વારા પૂછાયું કે બેનને જો કોઈ પુરુષ ગમતો હોય તો એ પ્રમાણે આપણે આગળ વાત કરીએ, અને નહીતર અમે અમારી રીતે કોઈ દીકરો, યોગ્ય દીકરો ગોતીએ. એ સમય હતો કે ત્યારે દીકરીને પોતાને લાયક પુરુષ પસંદ કરવાની છૂટ હતી. સ્વયંવર થતા દીકરીઓના, દીકરી પોતાને ગમે એ દીકરાને પોતાના પતિ તરીકે સ્વીકારતી. આ તો આપણે એવું ચલાવીએ છીએ કે ભારતીય નારી પુરુષ સમવડી છે. સમવડી નહીં, એક ડગલું આગળ છે. આ પસંદગીનો અધિકાર પુરુષોને નહોતો. પુરુષોના ક્યાંય સ્વયંવર નથી થયા, સ્ત્રીઓના સ્વયંવર થયા છે. એટલે આને કહેવામાં આવ્યું, એણે કીધું કે હું કવિ હૃદય છું, એટલે મને કોઈ કવિ હૃદય પુરુષ મળે તો એ મારી લાગણીને અને મારી વાતોને સમજી શકશે, બાકી મારા મા બાપ જે કહે. એટલે દીકરીએ, એની બહેનપણીએ મા બાપને વાત કરી. એમણે બારોટજીને તીર્થાટનમાં મોકલ્યા કે દેશાટન કરો, તમે ફરો, અને એવો કોઈ રાજા મળે તો એની જાણ અમને કરજો. ફરતા 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 બધે ગયા, પણ ક્યાંય દીકરીએ એક સમસ્યા લખી અને મોકલેલી, એ સમસ્યાની પૂર્તિ કરી શકે એવું ક્યાંય થતું નહોતું. ફરતા 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 છેલ્લે ઘુમલી આવ્યા, ને ઘુમલીમાં સિયાજી જેઠવા એ ગાદી ઉપર. એમનો ભત્રીજો એટલે હલામણ જેઠવા, હલામણ જેઠવાના બાપુનું અવસાન થયેલું ત્યારે હલામણની ઉંમર નાની, એટલે સિયાજી ગાદી ઉપર હતા. એટલે એ ગાદીના રખેવાળ હતા. જ્યારે પણ હલામણ ઉંમર લાયક થાય એટલે એને ગાદી ઉપર પાછો બેસાડવાનો આ એ સમયના રાજના નિયમો હતા. એ વખતે સિયાજી જેઠવા ગાદી ઉપર, અને આ બારોટજી એ ત્યાં આવ્યા. એને કીધું કે ભાઈ હું મોરાણેથી મૂળ રાઢિયાના દીકરી સોનકુંવરીનું આ શ્રીફળ લઈ અને આવ્યો છું, પણ આ એક સમસ્યા છે, ને આ સમસ્યાની પૂર્તિ કરે એની સાથે અમારા રાજકુંવરી એ લગ્ન કરશે. કે કાંઈ વાંધો નહીં, એની સમસ્યા આપી. એટલે સમસ્યા વાંચી, એમાં આટલું જ લખેલું હતું, ઘણ વીણ ઘડિયા અને એરણ આભડિયા નહીં. ઘણ વીણ ઘડિયા, ઘણ વીણ ઘડિયા એટલે ઘણ વિના ઘડાયેલા છે, અને એરણ આભડિયા નહીં એટલે એરણ ઉપર ચડ્યા નથી.
ઘણ અને એરણ સિવાય ઘડાયેલા છે એવી વસ્તુ એમ. આ બે જ લીટી આટલી લખેલી હતી. સિયાજી છે એને એટલું સાહિત્યનું કાંઈ જ્ઞાન નહીં, પણ એમની અંદરથી ઈચ્છા ખરી કે સોનકુંવરી સાથે એમના લગ્ન થાય. એટલે બારોટજીને કીધું કે તમને આનો જવાબ કાલ સવારે રાજસભામાં મળી જશે, તમે ત્યાં સુધી મહેમાનગતિ માણો. એમને રોક્યા. એમને ખબર હતી કે એમનો ભત્રીજો હલામણ એ જાણકાર છે, એ આની સમસ્યાની પૂર્તિ કરી શકશે. એટલે એને સમસ્યા આપવામાં આવી કે હલામણ જો ને આ કાંઈક આવું આવ્યું છે. એટલે ખોલ્યું, એણે જોયું. એમાં લખ્યું હતું કે ઘણ વીણ ઘડિયા અને એરણ આભડિયા નહીં. તો આણે સામે લખ્યું નીચેની બે લીટીમાં કે સરવડા સ્વાતિ તણા મળે તો મોતી નીપજે. આ મોતીની વાત છે. ઘણ વિના ઘડાય અને એરણ ઉપર ચડે નહીં. ઘણ વીણ ઘડિયા એરણ આભડિયા નહીં, સરવડા સ્વાતિ તણા. સ્વાતિ નક્ષત્રમાં બૂંદ પડે અને છીપમાં ઝીલાય તો જ મોતી થાય. સરવડા સ્વાતિ તણા મળે તો મોતી નીપજે. માતા વસે મહેરામણ અને પિતા વસે આકાશ. કેમ કે તમે જે મગાવ્યું છે એ મારે તમને આપવું તો છે જ, પણ કેવી રીતે આપવું? તો કે માતા વસે મહેરામણ, કાલુ નામની જે છીપ છે એ દરિયામાં છે, એટલે એ એની માં. અને પિતા વસે આકાશ, સ્વાતિ નક્ષત્રના વરસાદના બૂંદો એ આકાશમાં છે. જોઈએ તો જૂના મોકલું, બાકી નવા આવશે આસો માસ. તમારે જે જોઈએ છે આસો મહિને આવશે નવા, તો હું આસો મહિને મોકલીશ. આ જઈએ ને બીજે દિવસે સવારે નીચે સહી દસ્તક સિયાજી જેઠવા એમ કરી અને સિયાજીએ આપી દીધું. બારોટજી લઈને ગયા. દીકરીને નક્કી થઈ ગયું છે કવિ હૃદય, આની હારે લગ્ન કરવામાં વાંધો નહીં, એક હજી પરીક્ષા કરી લઉં એમ. એટલે પાછું લખ્યું કે માથું વાઢે મરે નહીં અને આખું ફોડે જીવ જાય. માથું વાઢે મરે નહીં અને આખું ફોડે જીવ જાય, જલ્દી મોકલાવો જેઠવા જે જળમાં પેદા થાય. એવી વસ્તુ મને મોકલો. આ સમસ્યા આવી એટલે કીધું ભાઈ આ મગાવ્યું છે શું? કે કાંઈ વાંધો નહીં. શેરડીનો ભારો લઈ અને હલામણે કીધું કે આ દઈ દો. એટલે શેરડીનો ભારો મોકલાવ્યો. શેરડી છે ને એને માથું વાઢે મરે નહીં. ઉપરથી તમે ગમે એટલી કાપો ને તો વધે જ, પણ બે કાતળીની વચ્ચે આંખ હોય, એ આંખ ફોડી નાખો એટલે પછી વધે નહીં, પછી અટકી જાય. એટલે આંખું ફોડે જીવ જાય, જલ્દી મોકલાવો જેઠવા જે જળમાં પેદા થાય. એને ખૂબ પાણી જોઈએ ત્યારે શેરડી થાય. એટલે એણે શેરડીનો ભારો મોકલાવ્યો. આને ખબર પડી ગઈ કે 100% માણસ સાચો છે. એટલે એ સમય હતો કે ત્યારે રાજકુમારીને છૂટ હોય, એટલે એ પોતાના સસુર ગૃહે જ્યાં જવાનું છે એની આસપાસના વિસ્તારને અનુકૂળ થવા માટે એ આવે, પણ વિસ્તારથી થોડાક દૂર પોતાનો પડાવ નાખીને ત્યાં રહે. એવી રીતે અહીંયા રહેવા માંડે અને થોડોક સમય એમ કે 1-8 મહિનો જાય પછી લગ્ન કરી નાખશે. એ સમય દરમિયાન આમની દાસી અહીંયા રાજના પાણી ભરવા જાય ને અહીંયા રાજની દાસી હોય એ એમ કહે કે ઘડીક ખમ બેન તું આવે તું છો, એટલે તારે પાણી નથી ભરવાનું, પેલા અહીંયા પાણી હું ભરી લઉં પછી તારે પાણી ભરાશે. એટલે ઓલી બાઈએ કીધું કે કાંઈ વાંધો નહીં, અત્યારે ભરી લે, કાલ મારી રાજકુમારી છે એના લગ્ન થાય એટલે એ પટરાણી બનશે. એ પટરાણી બનશે એટલે હું એની વડારણ એટલે વડીદાસી બનીશ. એટલે પછી હું તને કહીશ કે હવે અહીંથી હું તને પાણી નહીં ભરવા દઉં. એટલે થોડોક ટાઈમ છે, તું તારે જે કહેવું હોય કહી દે. એટલે એ રાજની દાસીએ કીધું કે ભાઈ આમ રાખો ને તો મજા છે. કે કેમ? કે બાંધી મુઠ્ઠી લાખની ને ઉઘાડે વાહ ખાય. બાંધી મુઠ્ઠી લાખની અને ઉઘાડે વાહ ખાય. આ સમસ્યા પારખે એટલે દુહો પારખે એ તો હલામણ અને સોન સૈયાને જાય. આ દુહાના જે જવાબો આપે છે એ તો હલામણ આપે છે, અને તમારી સોનકુંવરી તો સિયાજી હારે લગ્ન કરવાની છે. એ રાણી દાસીએ જઈ અને રાજકુમારીને વાત કરી કે ઘટના આવી બની છે. એટલે એ દરમિયાન સિયાજીને ત્યાંથી એક હુંડી ભરી અને હોનાનો શણગાર એ મોકલવામાં આવે. એ હોનાનો શણગાર છે એને પાછો મોકલે. સૂંડી ભર્યો શણગાર ને સિયાનો શોભે નહીં, સિયો અમારો સાસરો, હલામણ અમારો ભરથાર. એ આને ખબર પડી
એટલે હલામણ જેઠવાને કાળો ઘોડો અને કાળા વસ્ત્રો એ મોકલાવવામાં આવ્યા. કાળા વસ્ત્રો અને કાળો ઘોડો આવે એટલે નક્કી થઈ જાય કે આને દેશવટો મળેલો છે. એટલે હલામણને ત્યાંથી એના કાકા દેશવટો આપી દે. એ દેશવટો આપીએ અને ત્યાંથી એ નીકળી જાય. ત્યાંથી હલામણ નીકળ્યા પછી પોતાના ફૂઈને ત્યાં કચ્છમાં જઈ અને રોકાય. અને અહીંયા આ સોનકુંવરી છે એ એને ગોતવાના પ્રયત્નો કરે, ક્યાંય મળતા નથી. એવો સંદેશો કેવડાવે કે હાલ હલામણ મોરાણે અને ચોરી ચિતરાવું ચાર. હાલ હલામણ દેશમાં ચોરી ચિતરાવું ચાર, મોરાણે નાખું માંડવો ને પછી ઝૂગતે જમીએ કંસાર. તારો કાકો લગ્ન કરાવે તો જ થાય એવું નથી, તું હાલ મોરાણા, મારો બાપ આપણા બેયના લગ્ન કરાવી દે અને ત્યાં આપણે એક આપણો નવો સંસાર માંડશું. એણે કીધું કે એ વાત નહીં થાય. કેમ? તો કે બદલે બીજા લોક પણ આ બરડા એ બદલે નહીં. બરડો એ વિસ્તાર બરડો, અને બરડામાં એ વખતે ઘુમલીના રાજવીઓ જેઠવાઓ. એટલે કે બદલે બીજા લોક પણ બરડા એ બદલે નહીં, મારા કુળને બેહે ખોટ, જો હીણું બોલે હલામણો મારાથી ન થાય. હવે મારા કાકાએ મોકલી દીધો તો મોકલી દીધો. એ કચ્છમાં જાય અને સોનકુંવરી છે એને ગોતતી ગોતતી કચ્છ સુધી પૂગે. અને કચ્છમાં પૂગે ને ત્યારે અખાત્રીજના દિવસે કચ્છમાં હબાઈનો ડુંગર છે. એ હબાઈના ડુંગર ઉપર અખાત્રીજનો મેળો થાય ને એ મેળામાં એવી લોકોક્તિ કે અહીંયા એક વડલો છે ને વડલાની વડવાઈ પકડી અને ઝૂલો, અને ઝૂલતી વખતે તમે જે માગો નહીં મળે. અહીંયા ઝૂલતી વખતે હલામણથી એ વડવાઈ છૂટી ગઈ અને પડ્યો અને પાણો માથામાં વાગ્યો અને અહીંયા એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. અહીંથી સોનકુંવરી એને ગોતતા ગોતતા ઠેઠ હબાઈના ડુંગરા સુધી પહોંચ્યા અને અહીંયા ગયા ને ત્યારે હલામણને એને મૃત્યુ પામેલો જોયો. એટલે ત્યાં સોનકુંવરીએ પોતાના પ્રાણ આપી દીધા. માત્ર પોતાને ગમે છે અને એની હારે લગ્ન કરવાના હતા, આટલી જ ઘટના હતી. છતાંય મેં એક વખત મન કર્મ વચનથી એવું નક્કી કરી લીધું કે આ મારો પતિ, તો હવે હું બીજા કોઈની ચૂંદડી નહીં ઓઢું. એટલા માટે થઈ અને ત્યાં એણે પોતાના પ્રાણ આપી દીધા. આવી અદ્ભુત પ્રેમ કથાઓ એ આપણા વિસ્તારમાં ધરબાયેલી પડી છે. ક્યાં વાત હે.